નમસ્કાર મિત્રો, તો આજના વિડીયોની અંદર આઈ ખેડૂત પોર્ટલ ઉપર સરસ મજાની યોજના છે તે હાલ ચાલુ છે। તો આઈ ખેડૂત પોર્ટલની અંદર એમાં પશુપાલકની યોજના છે તે હાલ અત્યારે ચાલુ છે। તો જો તમે ગાય કે ભેંસ તમે પાળતા હોય તો તેના માટે તેના વિયાણ બાદ ખાણદાણ સહાય યોજના ચાલુ છે। તો આની અંદર તમને 150 કિલોગ્રામ ખાણ છે તે મળવાપાત્ર રહેતું હોય છે। તો મિત્રો, સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓ એવા જેવા કે ગાય ભેંસના વિયાણ બાદ છે તે ખાણદાણ સહાય યોજના ચાલુ છે। તો હાલ અત્યારે આના ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ભરવાના ચાલુ છે અને આની છેલ્લી તારીખ 15/6/2025 સુધી ભરાવાના છે। તો તમે જો પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે આના 15 તારીખ સુધી ફોર્મ તમે ભરી શકો છો। તો વાર્ષિક પ્રતિ પશુપાલક જેમ કે કુટુંબ દીઠ એક વખત સહાય મળવાપાત્ર રહેશે અને રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલા ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેતું હોય છે। ત્યાર પછી લાભાર્થી દીઠ કુલ 150 કિલોગ્રામ ખાણદાણ માટે સહાય જે 100% લેખે સહાય છે તે મળવાપાત્ર રહેશે। તો હાલ અત્યારે આના ફોર્મ ભરવાનું આઈ ખેડૂત પોર્ટલ ઉપર ચાલુ છે। જો તમે પણ આના ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય, તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે પણ આની ઓનલાઈન કરી શકો છો। આમાં કોઈ ખેતીવાડી હોય એવું નથી, આમાં તો કોઈ પણ જો પશુઓ પાળતા હોય તો તેના માટે આ યોજના લાગુ પડે છે। તો આની અંદર તમારે ખાલી એક આધાર કાર્ડ અને એક રેશનિંગ કાર્ડ અને એક તમારો મોબાઈલ, આ 3 વસ્તુની જરૂર પડશે। આ 3 વસ્તુ લઈને તમારા કોઈ પણ નજીકના જો કોઈ ઓનલાઈન કરતું હોય તો તેની પાસે જઈ કરાવી લેવું। થેન્ક યુ, ધન્યવાદ।